લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપનો મેન્ડેટ, કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાની ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓ માટે ભાજપનો મેન્ડેટ જાહેર. કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ વાળા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ચંદુભાઈ જાદવની સર્વાનુમતે વરણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું હતું. આ મેન્ડેટ અનુસાર પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવશે. આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વાલોદરિયા અને દંડક તરીકે પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલની વરણી કરાઈ છે. વધુમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની જવાબદારી ચંદુભાઈ જાદવને સોંપવામાં આવશે. ઢાંક 1 બેઠક પરથી ચૂંટાયેલા અને નવનિયુક્ત કારોબારી ચેરમેન ડોક્ટર જયેન્દ્રસિંહ વાળાએ પોતાની વરણી બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ, તાલુકા સંગઠનના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો અને તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. ડોક્ટર વાળાએ ખાતરી આપી હતી કે પાર્ટીએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેને તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી સાર્થક કરશે અને તાલુકાના લોકોના કલ્યાણના કાર્યોમાં હંમેશા તત્પર રહેશે. આ નિમણૂકોને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા હર્ષભેર આવકારી લેવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટી છે જે હાઈકમાન્ડના આદેશ મુજબ ચાલે છે. આ નિમણૂક પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ, પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા, જિલ્લા કોઓપરેટિવના સભ્ય સંજયભાઈ લુણાસિયા, નગરપાલિકાના સદસ્ય વિક્રમસિંહ સોલંકી તેમજ અલગ અલગ ગામોના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા, તાલુકા પંચાયતના સદસ્ય ઢાંક 1 માંથી હું ચૂંટાઈને આવ્યો છું. તાલુકા પંચાયતની જવાબદારીમાં કારોબારી ચેરમેન તરીકે પાર્ટી તરફથી આજે મારી વરણી કરવામાં આવી છે. તે માટે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા તાલુકાના સર્વ સંગઠનોના હોદ્દેદારો, અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને લોકો માટેની સેવા કરવાની તત્પરતાને ધ્યાને લઈએ પાર્ટીએ મારી જે વરણી કરી છે તે 100% હું સાબિત કરીને બતાવીશ અને તાલુકાના લોક કલ્યાણના કાર્યોમાં હંમેશા. વિવિધ સમિતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ બજાવવામાં આવ્યું છે. તેમાં કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળાની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે. તેમજ શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વાલોદરિયા અને દંડક તરીકે પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલની વરણી થઈ છે. આ વરણીને ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા ખૂબ જ હર્ષભેર આવકારવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડર પાર્ટી છે. એ પાર્ટીના આદેશ મુજબ જ ચાલે છે, જેથી વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અત્યારે ઉપસી રહી છે. અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચંદુભાઈ જાદવની વરણી થઈ છે. આ વરણીને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રવિભાઈ વિરડા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા તેમજ હમણાં જ જેને જિલ્લા કોપમાં સભ્ય તરીકે નિમણૂક થઈ તેવા સંજયભાઈ લુણાસિયા તેમજ નગરપાલિકાના સદસ્ય શ્રી વિક્રમસિંહ સોલંકી અને વિવિધ ગામોના સરપંચ અત્યારે ઉપસ્થિત રહી આવકારને વરણી છે. એ જ વસ્તુ ભારત માતા કી જય.